મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વિષય ઉપર, જે થિયરીના વિષય ઉપર વાત કરવા માટે બેઠો છું તે છે બેઝિક કન્સેપ્ટ ઓફ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ અને તેના મૂળભૂત ખ્યાલો. મિત્રો, અત્યાર સુધી આપણે જોઈ ગયા કે જાવાસ્ક્રિપ્ટનો કોડ એ કોઈ પણ સિમ્પલ HTML ના કોડની અંદર સ્ક્રિપ્ટ ટેગની અંદર વચ્ચે લખવામાં આવે છે. અને આ HTML ની જે ફાઇલ છે એ બનાવવા માટે કાં તો તમે નોટપેડનો ઉપયોગ કરો ને કાં તો નોટપેડ પ્લસ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરો, અને એ ફાઇલ જે નોટપેડમાં ફાઇલ બનાવી છે એનું એક્સટેન્શન .html આપો, અને એ ફાઇલને જો તમે કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરો તો તમારો જે કોડ છે તે બ્રાઉઝર પોતે એ કોડને જાવાસ્ક્રિપ્ટના કમ્પાઇલર દ્વારા કમ્પાઇલ કરીને તમને આઉટપુટ આપે છે. જાવાસ્ક્રિપ્ટનું કમ્પાઇલર ઇન્ટરપ્રિટેડ કમ્પાઇલર છે. એટલે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ જે છે એ યુઝર પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ નોટપેડ, નોટપેડ પ્લસ, વર્ડપેડ, કોઈ પણ એવું ટેક્સ્ટ એડિટિંગ સોફ્ટવેર કે જેની અંદર કરી શકે. પણ આપણે નોટપેડ પ્લસ એટલા માટે લીધું કે આપણને એની અંદર સિન્ટેક્સની અથવા તો કોઈ પણ ઇસ્યુ હોય તો તરત ખબર પડે ને, એટલા માટે સરળતાથી આપણે એને જોઈ શકીએ, એટલા માટે આપણે નોટપેડ પ્લસ લીધું. અને એ બ્રાઉઝરના ઉપયોગથી આપણે એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ. એટલે બ્રાઉઝર પાસે હંમેશા જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટરપ્રિટેડ વર્ઝન હોય જ છે, દરેક બ્રાઉઝર પાસે. એટલે કે ક્રોસ પ્લેટફોર્મ એની એબિલિટી છે. તમે ગૂગલ ક્રોમનું બ્રાઉઝર લો, તમે ફાયરફોક્સનું બ્રાઉઝર લો, તમે ઇન્ટરનેટ એક્સપ્લોરનું બ્રાઉઝર લો, તમે ઓપેરા લો, કોઈ પણ બ્રાઉઝરની અંદર ઇન્ટરપ્રિટેડ કમ્પાઇલર એનું અંદર જાવાસ્ક્રિપ્ટ ઇન્ટરપ્રિટેડ હોય જ છે એનું. અને એટલા માટે કમ્પાઇલર સમગ્ર કોડને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે, અને તેથી પ્રોગ્રામરની ભૂલ સુધારણાનું કાર્ય જે છે એ થોડું અઘરું બને છે. કારણ કે મિત્ર, જ્યાંથી ભૂલ પડશે ત્યાંથી આગળનો કોડ એક્ઝિક્યુટ કરવાનું બંધ કરી દેશે. જાવાસ્ક્રિપ્ટની આ એક બહુ મોટી પેલી છે કે ત્યાંથી જે લાઈનમાં કોઈ પણ પ્રકારની સિન્ટેક્સ એરર અથવા તો કોઈ પણ એરર આવશે ત્યાંથી આગળના કોડનું એક્ઝિક્યુશન જે છે તે અટકાવી દેવામાં આવે છે. એટલે જાવાસ્ક્રિપ્ટનું આ એક એની મર્યાદા છે. મિત્રો, તમને એમ થશે કે આ જાવાસ્ક્રિપ્ટનો કોડ જે છે તે ક્યાં જતો હશે. Where does the JavaScript go? જાવાસ્ક્રિપ્ટનો કોડ જે છે એ ક્યાં જતો હશે. JavaScript, like HTML, it's simply text that can be typed directly into text editor such as Notepad. However, JavaScript interpreter to recognize the correct process that you process your code. You must place your JavaScript code in a place where JavaScript interpreter in the browser is expecting to find it. There are 3 places where you can put the JavaScript code. When you are using JavaScript code in your HTML page, each of these will be explained more detail below. જો જાવાસ્ક્રિપ્ટનો, જો એને હું તમને એકદમ ઇઝી સમજ પડે એવી રીતે અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું. જાવાસ્ક્રિપ્ટનો કોડ ક્યાં જતો હશે? જાવાસ્ક્રિપ્ટનો કોડ HTML માં લખવામાં આવે છે, અને આ કોડ લખવા માટેની 3 પદ્ધતિઓ છે. ગુજરાતીમાં મેં એ રીતે લખ્યું છે અહીંયા. એક પહેલી પદ્ધતિ છે ઇન સ્ક્રિપ્ટ બ્લોક મેથડ.
પહેલી પદ્ધતિ છે ઇન સ્ક્રિપ્ટ બ્લોક મેથડ. ઇન સ્ક્રિપ્ટ બ્લોક ટાઈપ્ડ ઇન્ટુ HTML. બીજું ઇટ્સ ઓન જાવાસ્ક્રિપ્ટ ફાઇલ. અને ત્રીજું ઇનસાઇડ ધ ઓપનિંગ ટેગ ઓફ મેની HTML એલિમેન્ટ્સ. મેની HTML એલિમેન્ટ્સ. એટલે નંબર 1, જાવાસ્ક્રિપ્ટમાં in script block typed into the HTML in its one JavaScript file, in its own JavaScript file, and inside the opening tag of many HTML elements. પહેલી વાત કરીએ, સ્ક્રિપ્ટ બ્લોક HTML ટેગ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબ પેજમાં સ્ક્રિપ્ટ બ્લોક એટલે કે સ્ક્રિપ્ટ અને એન્ડ સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરીને જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ લખવું એ સૌથી સરળ પદ્ધતિ છે. મોસ્ટ ઇઝીએસ્ટ મેથડ ઇઝ ધેટ કે તમે HTML ટેગ લખો અને HTML ટેગની અંદર સ્ક્રિપ્ટ લખો. સ્ક્રિપ્ટ ટેગની અંદર તમારો જે આખો જે કોડ છે તે લખવાની એક સૌથી સરળ પદ્ધતિ છે. સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ HTMLમાં જાવાસ્ક્રિપ્ટના એરિયાને માર્કઅપ કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે જુઓ, અહીંયા લખ્યું છે HTML, અહીંયા હેડ ટેગ, ટાઇટલ ટેગ ને સ્ક્રિપ્ટ ટેગ અને તમારા જાવાસ્ક્રિપ્ટના ટેગના તમામે તમામ અહીંયા આગળ વિધાનો તમે લખી શકો છો. અને સ્ક્રિપ્ટ ટેગ પૂરો કરો, હેડ ટેગ પૂરો કરો, બોડી ટેગ પૂરો કરો ને HTML ટેગ પૂરો કરો. આમ HTMLમાં સ્ક્રિપ્ટ ટેગ બોડી ટેગની વચ્ચે ગમે ત્યાં લખી શકાય છે, પરંતુ સ્ક્રિપ્ટ ટેગને હેડ ટેગની વચ્ચે મૂકવો વધુ હિતાવહ છે. સ્ક્રિપ્ટ ટેગને હેડ ટેગની વચ્ચે મૂકવો વધારે હિતાવહ છે. તો આ પહેલી પદ્ધતિ રહી. જો અહીંયા એનું એક્ઝામ્પલ જે ત્યાં લખેલું છે એ જ એક્ઝામ્પલ અહીંયા પણ આપેલું છે. મેં આના ઉપરથી જ નોટ્સ તૈયાર કરેલી છે. આખો ટેગ અહીંયા આગળ મૂકી શકાય છે આ રીતે. બીજી મેથડ અહીંયા જો એણે એક્ઝામ્પલ આપ્યું, creating an alert box using JavaScript first alert.html. HTML ટેગ લખ્યો, હેડ ટેગ લખ્યો, સ્ક્રિપ્ટ ટેગ લખ્યો અને સ્ક્રિપ્ટ ટેગની અંદર alert, do you see the page heading, સ્ક્રિપ્ટ ટેગ પૂરો કર્યો, હેડ ટેગ પૂરો કર્યો, બોડી ટેગ પૂરો કર્યો, H1 પેજ હેડિંગ અને બોડી અને HTML ટેગ પૂરો કર્યો. ને તમને આનો આઉટપુટ આ રીતે મળશે. એનો આઉટપુટ તમને આ રીતે મળશે. કેવી રીતે આઉટપુટ આપ્યો એણે? ડુ યુ સી ધ પેજ હેડિંગ? અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરો એટલે કયું વિધાનનો ઉપયોગ કર્યો? એલર્ટ વિધાનનો ઉપયોગ કર્યો. એલર્ટ વિધાન દ્વારા આવી રીતે એક મેસેજ બોક્સ ઓપન કરી વાત જોઈશું આપણે આગળ. હેડ ટેગ અહીંયા પૂરો કરજો. અહીંયા ત્રીજું એક્ઝામ્પલ છે, એલર્ટ બોક્સ ક્રિએટિંગ બાય જાવાસ્ક્રિપ્ટ વિધિન HTML બોડી. બોડીની અંદર પણ તમે લખી શકો છો, બોડીની અંદર પણ સ્ક્રિપ્ટ ટેગ લખી શકો છો. ઉપરના એક્ઝામ્પલમાં આપણે હેડ ટેગની અંદર અહીંયાના એક્ઝામ્પલમાં જો હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ટેગ લખ્યો અને બોડી ટેગ પછી લખ્યું. આ જે એક્ઝામ્પલ છે હવેનું એની અંદર હેડ ટેગમાં કંઈ નથી લખ્યું અને બોડી ટેગની અંદર આપણે સ્ક્રિપ્ટ ટેગ લખીએ છીએ. તો HTML હેડ ટેગ પૂરો, બોડીની અંદર પેજ 1 હેડિંગ, સ્ક્રિપ્ટ, ડુ યુ સી યોર પેજ હેડિંગ. અને તો પણ તમારો જે કોડ છે તે આ રીતે એક્ઝિક્યુટ થઈ શકે છે. આ એક વસ્તુના 2 એક્ઝામ્પલ આપ્યા કે જેની અંદર આપણે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરીને બંને જગ્યાએ હેડ ટેગની અંદર અને બોડી ટેગમાં એમ બંને જગ્યાએ સ્ક્રિપ્ટિંગ કર્યું. એનાલિસિસ. Notice the difference the place of the script block made. When the script block was in the document head, it brought up the alert box before the word page heading had loaded into the browser window. By moving the script block within a body of the HTML page below, the H1 tag word page heading had loaded into the browser and was displayed on the page by the time of JavaScript alert box was shown. જો જ્યારે તમે સ્ક્રિપ્ટ ટેગ જે છે એ તમારો બોડી ટેગની અંદર મૂક્યો છે ત્યારે
સૌથી પહેલા હેડિંગ બતાવે છે, અહીંયા હેડિંગ બતાવે છે, પેજ હેડિંગ બતાવે છે, અને ત્યારબાદ એલર્ટ બોક્સને એક્ઝિક્યુટ કરે છે. જ્યારે તમે તમારા ટેગની અંદર, જ્યારે તમે તમારા હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ટેગ મૂકો છો, હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ટેગ મૂકો છો, ત્યારે એલર્ટ બોક્સ પહેલા આવે છે, એનું પેજ હેડિંગ આવતું નથી. અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો ત્યારબાદ એનું એનું હેડિંગ આવશે. મતલબ એનું એનાલિસિસ આ રીતનું છે. નોટ: the lines of HTML document are loaded from top to bottom, and each line is loaded from left to right. Therefore, whatever you put first will loaded first. HTML ના બધા જ ટેગનો ઉપયોગ ટોપ થી બોટમ સુધી, શરૂઆતથી અંત સુધી ઉપયોગમાં લેવામાં, એનો એક્ઝિક્યુટ કરવામાં આવે છે, અને દરેકે દરેક લાઈન લેફ્ટ ટુ રાઈટ સુધી અમલ કરવામાં આવે છે. એટલે તમે જે પહેલા મૂકશો તે પહેલા આવશે. Always remember that the script tags are HTML and XHTML tag pair. You should always remember include the closing script tag. સ્ક્રિપ્ટ ટેગને ક્યારે પણ બંધ કરવાનું ભૂલવાનું નહીં. હવે જો અહીંયા એક્સટર્નલ જાવા સ્ક્રિપ્ટની ફાઇલ તમે કેવી રીતે લોડ કરી શકો છો એનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટના કોડને પ્રોગ્રામર્સ કોઈ એક .js એક્સટેન્શન ધરાવતી ફાઇલમાં સ્ટોર કરી શકે છે. કોઈ પણ કઈ ફાઇલમાં સ્ટોર કરી શકે છે? .js એક્સટેન્શન ધરાવતી ફાઇલમાં. અને એ ફાઇલ કેવી રીતે બને છે? નોટપેડ દ્વારા જ બનાવી શકાય, પણ એનું ફાઇલનું એક્સટેન્શન શું આપવાનું? .js. અને ત્યારબાદ HTML ના ટેગમાં વપરાતા સ્ક્રિપ્ટ ટેગમાં આ .js એક્સટેન્શન ધરાવતી ફાઇલને કોલ કરાવી શકે છે. એટલે કોઈ એક .js ફાઇલ બનાવવાની, અને આ HTML ની અંદર જે સ્ક્રિપ્ટ ટેગ છે એની અંદર તમારે આ તમારી JS ફાઇલ જે છે એને સોર્સ તરીકે લાવવાની. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કેવી રીતે કામ કરી શકાય તે. Any JavaScript code placed between script tag also can be stored in separate text file. However, although it is the text file, you must avoid giving it a .txt file extension. It needs to a .js file extension to be correctly recognized by the JavaScript interpreter. JavaScript ના ઇન્ટરપ્રિટર દ્વારા એ જરૂરી છે કે .js ફાઇલ એને મળે. As long as it is given .js extension, the whole script then can be used in an HTML tag as if it was actually typed into a page itself by including an external JavaScript file. So અહીંયા to include JavaScript file, you simply add src attribute to open script tag. So opening script tag would look something like this. Script, શરૂઆત કરી ટેગની, script src my first file script.js. Nothing should be written between the opening and closing tag. So it is the best to place the closing script tag immediately after the opening tag, just like this. એટલે આ તો લખવાનું જ, પણ તરત ને તરત એ સ્ક્રિપ્ટ ટેગને પૂરો કરી દેવો જરૂરી છે. એટલે હવે શું થશે કે માય ફર્સ્ટ એક્સટર્નલ script.js ફાઇલની અંદરથી કોડ અહીંયા HTML ની ફાઇલમાં લાવવામાં આવશે અને એનું એક્ઝિક્યુશન કરવામાં આવશે. એટલે આખો સ્ક્રિપ્ટ ટેગ આ જે લખેલો છે એ પરફેક્ટ સ્ક્રિપ્ટ ટેગ લખેલો છે. સ્ક્રિપ્ટ src અહીંયા ઇક્વલ ટુ લખવાનું રહી ગયું છે. src ઇક્વલ ટુ my first external script.js ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ, અને તરત સ્ક્રિપ્ટ ટેગ પૂરો કરી દીધો. એટલે જે ટેગ તમે જે કોડિંગ તમે અહીંયા બે ટેગની વચ્ચે લખો છો એ જ કોડિંગ તમારે તમારી પેલી JS એક્સટેન્શન ધરાવતી ફાઇલમાં લખવાનું,
અને એ ફાઇલ અહીંયા આગળ સોર્સ તરીકે આવશે. તો આખું આ રીતે ટેગ બનશે. ટાઇટલ ટેગ થયો, અહીંયા HTML હેડ ટેગ, ટાઇટલ ટેગ, સ્ક્રિપ્ટ src ઇક્વલ ટુ તમારી ફાઇલનો પાથ અને ફાઇલનું નામ, અને સ્ક્રિપ્ટ ટેગ પૂરો, હેડ અને બોડી, અને કન્ટેન્ટ ઓફ ધ યોર પેજ ગોઝ હિયર. Most of the code in this book will be shown in a script block, since that is easier than teaching a new topic. In practice, however, there are good reasons for using external files for storing your script once you get the stage of writing serious code. We will talk about those reasons shortly in the reusing code section. But for the moment, we need to cover few more things to know about the script tag. Placing a JavaScript inside the opening tag of the HTML element is a special case. The only part of JavaScript language ever used in this way, event handler. Event handlers are quite advanced topic which we will look at in chapter 10, events and event handling. For the moment, we just ignore the aspect until later the book after you have become more familiar with the JavaScript. અત્યારે હાલ ઇવેન્ટ હેન્ડલિંગની અંદર સ્માર્ટ ટેગ એટલે HTML ટેગની અંદર સ્ટાર્ટ ટેગની અંદર જાવાસ્ક્રિપ્ટનો મૂકી શકાય છે, પણ અત્યારે હાલ જે છે એ આપણે આજે ઇવેન્ટ્સની વાત કરીશું ત્યારે આપણે આ વિષય ઉપર વધારે ચર્ચા કરીશું. Specify the script language. Currently, JavaScript is a default scripting language for all the browser. So HTML desktop web browser will understand your code without you telling you browsers that it is being given JavaScript. However, there is a good reason to specify the language that you are using. અત્યારે હાલના સંજોગોની અંદર દરેકે દરેક બ્રાઉઝરની અંદર જાવાસ્ક્રિપ્ટનું જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટરપ્રિટર જે છે, લેંગ્વેજનું જે ઇન્ટરપ્રિટર છે એ ડિફોલ્ટ લેંગ્વેજ તરીકે સેટ કરેલું, સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તરીકે સેટ કરેલું છે. પરંતુ એ વધારે સારું છે કે તમે દરેક વખતે જાવાસ્ક્રિપ્ટની અંદર તમારી લેંગ્વેજને દર્શાવો. ઇનફેક્ટ there could be a profound changes in browsers over the next few years. Extensible markup language XML ની અંદર પણ તમે લખી શકો છો. Becomes more widely used as mobile browsers become more common too. For the moment, at least, unlikely that the default will be changed for any of the browser. એટલા માટે to cover the possibilities of the default scripting language changing for at least some browsers, you should routinely specify two attributes in your opening script tag, the language attribute and the type attribute. એટલે એ વધારે સારું છે કે જ્યારે તમે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરો ત્યારે એની અંદર લેંગ્વેજ એટ્રીબ્યુટ અને ટાઈપ એટ્રીબ્યુટ બંનેને તમે દર્શાવો. બંનેને તમારે દર્શાવવા જોઈએ. In this case, J and S of the JavaScript are not capitalized. This will be allow you, જો JavaScript જો અહીંયા આગળ અહીંયા એક ફકરો રહી ગયો આપણે. The language attribute is written in the same way you would write other HTML attributes such as bgcolor attribute. For JavaScript, it is simply given the word JavaScript as its value. એટલે લેંગ્વેજના એટ્રીબ્યુટ માટે તમારે JavaScript એવું લખવું પડે. અને in this case, J and S of JavaScript are not capitalized. Capitalize કરવાની જરૂર નથી. This will allow you to use your script in XHTML document. Extensible hypertext XHTML.
is a case sensitive. Therefore, JavaScript, all lowercase, this is only version acceptable in XHTML. તો સ્ક્રિપ્ટ લેંગ્વેજની અંદર જો તો સ્ક્રિપ્ટ પછી લેંગ્વેજ એટ્રીબ્યુટ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ, or in the case of the including external file, script source.js અને લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ. તમારી JS ફાઇલનું સોર્સનું નામ અને લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ. એટલે સ્ક્રિપ્ટ ટેગની અંદર કેટલા એટ્રીબ્યુટ મહત્વના? બે એટ્રીબ્યુટ મહત્વના, એક ટાઈપ એટ્રીબ્યુટ અને બીજો લેંગ્વેજ એટ્રીબ્યુટ. એમાં પણ લેંગ્વેજ પહેલા લખવાની અને પછી ટાઈપ લખવાનું. ટાઈપ એટ્રીબ્યુટની અંદર શું લખાશે? તો ટાઈપ એટ્રીબ્યુટની અંદર ટેક્સ્ટ ઓબ્લિક જાવાસ્ક્રિપ્ટ એન લખાશે. The specification for HTML4 and HTML1 use of different attribute within opening script tag called the type attribute. The reason for changing the attribute to standardize the way of describing the type of content contained in the variety of the files accessible across the web. The type of files are called media types, and each has its own standard way being described. When the media type is text oblique JavaScript, a browser or the web application knows that it is dealing with the JavaScript and then can work out whether or not it works, how to process the content of the file, simplify accessing the type attribute. એટલે XHTML અને HTML4 ની અંદર ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ઓફ જાવાસ્ક્રિપ્ટ લખવાના કારણે કોઈ પણ બ્રાઉઝર અથવા તો વેબ એપ્લિકેશનને સમજ પડે છે કે અહીંયા જે કોડ લખેલો છે તે જાવાસ્ક્રિપ્ટનો કોડ છે અને જેથી તમારું એ કોડ અને અનુરૂપ તમને આઉટપુટ આપી શકે એમ. અને એટલા માટે અહીંયા જો આખો સ્ક્રિપ્ટ ટેગ આ રીતે લખાય છે, સ્ક્રિપ્ટ લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ અને ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવાસ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ લેંગ્વેજનો કોડ અહીંયા આગળ પૂરો કરે છે. તો આ રીતે તમારે હવે હંમેશા, બરોબર, ધ્યાન આપજો, હવે જ્યારે પણ પ્રોગ્રામ લખીશું ત્યારે આ બે ટેગ્સ તો અવશ્ય લખીશું અને લખીશું. ઉદાહરણ તરીકે ફરી તમને એક વખત બતાવી દઉં. નોટપેડ પ્લસની અંદર આપણે એક જાવાનો બહુ સિમ્પલ પ્રોગ્રામ લખ્યો હતો. યસ, આપણે એની અંદર પણ ટેગ અહીંયા ટાઈપ એટ્રીબ્યુટ લખ્યો હતો. એટલે જાવા સ્ક્રિપ્ટ ટેગની સાથે લેંગ્વેજ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જાવા સ્ક્રિપ્ટ અને અહીંયા સ્પેસ આપી દેવાની. ટાઈપ ઇક્વલ ટુ જાવા સ્ક્રિપ્ટ અને લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ અને ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ જાવાસ્ક્રિપ્ટ. આને સેવ કરી અને એક વખત બ્રાઉઝરની અંદર આને રન કરાવી જોઈએ. તો જો અહીંયા આગળ, અહીંયા આમ તો તમને જોવા જઈએ તો કોઈ ફરક નહીં પડે, પણ આપણે જે કોડ લખીએ છીએ એની અંદર અહીંયા એલર્ટ ફંક્શન મૂકીએ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નહીં, અહીંયા ખાલી ALERT એલર્ટ ફંક્શન મૂકીએ તો તમને એની અંદર વધારે ખ્યાલ આવશે. તો જો this page says hello world, this is my first JavaScript program. અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો તો આગળ જશે. બરાબર છે, આગળ જઈએ. તો અહીંયા મેં બધું એ જ લખેલું છે. within an HTML start tag. Basic things to remember.
કોઈ પણ જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ લખતી વખતે તમારે નીચેની બાબતોનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. બેઝિક થિંગ્સ ટુ કેસ સેન્સિટિવિટી સૌથી અગત્યની બાબત છે. જાવાસ્ક્રિપ્ટની અંદર કેસ સેન્સિટિવિટી ખૂબ જ સૌથી અગત્યની બાબત છે. એટલે શબ્દોને તમે જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામમાં અપર કેસમાં લખો અથવા લોઅર કેસમાં લખવામાં આવે તો જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટરપ્રિટર બહુ સંવેદનશીલ છે અને એટલે એ દરેક શબ્દોને અલગ અલગ કેસ સેન્સિટિવિટી એની પાસે છે. એ કેપિટલમાં આઈટીઆઈ લખેલું હોય અને સ્મોલમાં આઈટીઆઈ લખેલું, એ બંનેને એક જ ગણતું નથી. એ બંનેને અલગ અલગ, આ તમામ શબ્દોને જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટરપ્રિટર અલગ અલગ ધ્યાનમાં લે છે. નંબર 2, જાવાસ્ક્રિપ્ટના તમામ સ્ટેટમેન્ટ્સ લોઅર કેસમાં લખવામાં આવશે. જાવાસ્ક્રિપ્ટના તમામે તમામ જે સ્ટેટમેન્ટ્સ છે તે સ્મોલ અક્ષરોમાં લખવામાં આવશે. જાવાસ્ક્રિપ્ટના તમામ સ્ટેટમેન્ટ્સને પૂરા કરવા માટે સેમિકોલનનો ઉપયોગ કરવાનો થાય છે, પરંતુ સેમિકોલન લખવું ફરજિયાત નથી. સેમિકોલન મૂકવાની આદત પાડવામાં આવે તો ભૂલોની સંભાવનાને નિવારી શકાય છે. ખાસ ધ્યાન રાખજો, જાવાસ્ક્રિપ્ટ એટલે કે સ્ક્રિપ્ટ ટેગની અંદર તમે દરેક વિધાન જે પૂરું થાય ત્યાર પછી સેમિકોલન લખવાની તમારે ટેવ પાડવી જોઈએ. જો લખવામાં આવે તો બહુ સારું, ના લખવામાં આવે તો એની અંદર કોઈ ભૂલ નહીં બતાવે. ના લખવામાં આવે એમાં કોઈ ભૂલ બતાવશે નહીં. સામાન્ય રીતે જાવાસ્ક્રિપ્ટમાં સ્ટેટમેન્ટની લાઈન પૂરી થઈ ગઈ છે તેમ દર્શાવવા માટે લાઈન બ્રેક BR અથવા એન્ટર કી પ્રેસ કરવામાં આવે છે. BR અથવા એન્ટર કી પ્રેસ કરવામાં આવે છે. બીજી જે વાત છે, એટલે ખ્યાલ આવી ગયો તમને બધાને? તો અહીંયા લાઈન પૂરી કરવા માટે BR ટેગ અથવા તો લાઈન બ્રેક, કેરેજ રિટર્ન મૂકવામાં આવે છે, એન્ટર આપી દેવામાં આવે છે. વ્હાઇટ સ્પેસની વાત કરીએ. વ્હાઇટ સ્પેસ એ કોડિંગ જ્યારે ફરીથી વાંચવામાં આવે ત્યારે સરળતાથી વાંચી શકાય અથવા કોડિંગ લખતી વખતે બહુ જાર્ગન્સ ઊભા ના થાય એટલા માટે મૂકવામાં આવે છે. દાખલા તરીકે x બરાબર y પ્લસ z, અહીંયા દાખલા તરીકે લખીએ કે x બરાબર y પ્લસ z. જો અહીંયા લખવાનું થોડુંક અઘરું અથવા તો જેને તમે કહેવાય કન્જસ્ટેડ થઈ જાય છે, એની જગ્યાએ તમે x બરાબરની બાજુમાં y ની આજુબાજુમાં પ્લસની આજુબાજુમાં જગ્યા લખો તો તમને અહીંયા વધારે સરળ પડશે. અને એટલા માટે આને વ્હાઇટ સ્પેસ, આ જે વધારાની જે જગ્યા મૂકી અને વ્હાઇટ સ્પેસ કહેવામાં આવે છે, એ વ્હાઇટ સ્પેસ લખવામાં આવે તેનાથી કમ્પાઇલરને કોઈ જ ફરક પડતો નથી. x બરાબર y પ્લસ z તમે લખો તો બંનેને એક સમાન એ ગણશે. એટલે વ્હાઇટ સ્પેસ. અચ્છા, રિઝર્વ વર્ડ્સ બહુ અગત્યની બાબત છે. રિઝર્વ વર્ડ્સ એટલે એવા અનામત શબ્દો કે જેનો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજની અંદર લેંગ્વેજ દ્વારા વિશિષ્ટ હેતુને પૂર્ણ કરવા માટે એ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે આ જે શબ્દો છે એને અનામત અથવા તો રિઝર્વ વર્ડ્સ કહેવામાં આવે છે. રિઝર્વ વર્ડ્સનો ઉપયોગ ક્યારેય વેરિયેબલના નામ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. એટલે એનો અર્થ તમે બદલી શકો નહીં. એનો અર્થ ભાષા નક્કી કરેલો હોય છે, ભાષાએ નક્કી કરેલો છે, અને એટલા માટે એને તમે બદલી શકતા નથી, અને એટલા માટે એને રિઝર્વ વર્ડ્સ કહેવામાં આવે છે. એ જો ઘણા બધા રિઝર્વ વર્ડ્સ આપેલા છે. દાખલા તરીકે એબ્સ્ટ્રેક્ટ, બુલિયન, બ્રેક, બાઇટ, કેસ, કેચ, કેરેક્ટર, ક્લાસ, કોન્સ્ટન્ટ, ડિલીટ, ડુ, ડબલ, ફાઇનલ, ફાઇનલી, ફ્લોટ, ફોર, ફંક્શન, ગો ટુ, ઇન, ઇન્સ્ટન્સ ઓફ, ઇન્ટીજર, વંચાશે ઇન્ટીજર, લખાશે INT, ઇન્ટરફેસ, લોંગ, નેટિવ, પબ્લિક, રિટર્ન, શોર્ટ, સિંક્રનાઇઝડ, ધીસ, થ્રો, ટ્રાન્સેન્ડ, ટ્રુ, ટ્રાય, ટાઈપ ઓફ, વેરિયેબલ. આ બધા શબ્દો ઘણા બધા છે. અમુક શબ્દો મેં તમને વાંચીને અહીંયા સંભળાવ્યા છે. આ બધા શબ્દો છે એને રિઝર્વ વર્ડ્સ કહેવામાં આવે છે. અને રિઝર્વ વર્ડ જે છે એ વિશિષ્ટ હેતુ માટે લેંગ્વેજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શબ્દો છે. એટલા માટે એનો અર્થ પણ વિશિષ્ટ છે અને તેથી યુઝર આ શબ્દોનો ઉપયોગ કરી શકે નહીં. તમારે વેરિયેબલનું નામ બનાવવું હોય તો તમે આના સિવાય કોઈ પણ વેરિયેબલનું નામ બને, આ શબ્દો સિવાયના કોઈ પણ વેરિયેબલનું નામ બનાવી શકો. તો
આ રીતે આ બધા રિઝર્વ વર્ડ્સ છે. બીજું ડોક્યુમેન્ટેશન ઓફ કોડિંગ. ડોક્યુમેન્ટેશન ઓફ કોડિંગ કોમેન્ટ લાઈન કહેવામાં આવે અને કોમેન્ટ લાઈન કહીશું. જ્યારે તમારા પ્રોગ્રામની અંદર જ્યારે ઘણી બધી લાઈનો લખવામાં આવતી હોય ત્યારે તમને એવી જરૂરિયાત પડે કે તમે તમારી કોમેન્ટ લાઈન લખી શકો. કોમેન્ટ લાઈન એટલે એવી લાઈન કે જેના દ્વારા તમે કયા હેતુથી આ કોડિંગ લખ્યું છે એ તમે જાણી શકો, પરંતુ એને કમ્પાઇલર સાથે કોઈ લેવા દેવા હોય નહીં. એ લાઈન માટે કમ્પાઇલર ક્યારેય ભૂલ બતાવી શકવું જોઈએ નહીં. એને કોમેન્ટ લાઈન કહેવામાં આવે છે. અને આવી કોમેન્ટ લાઈન મૂકવાની 3 પદ્ધતિઓ છે. આવી કોમેન્ટ લાઈન મૂકવાની 2 પદ્ધતિઓ છે. એક ડબલ સ્લેશ મૂકો. અહીંયા આગળ લાઈનની શરૂઆતમાં જો ડબલ સ્લેશ તમે મૂકી દેશો તો આખી જે લાઈન છે તે કોમેન્ટ લાઈન બની જશે. અને કોમેન્ટ લાઈનને કમ્પાઇલર ક્યારે ધ્યાનમાં લેશે નહીં. મેં ભલે અહીંયા લખ્યું છે, જો અહીંયા આગળ હું 2 લાઈન મૂકી દઈશ, તો અહીંયા આગળ અને અહીંયા આગળ પણ મૂકી દઉં એલર્ટની આગળ, તો હવે જ્યારે હું અહીંયા જઈ અને મારો પ્રોગ્રામ લોડ કરીશ તે વખતે મને કંઈ જ નહીં બતાવે, કારણ કે એ લાઈનો હવે કેવી લાઈન્સ થઈ ગઈ? કોમેન્ટ લાઈન થઈ ગઈ. મેં કોમેન્ટ લાઈન કાઢી નાખી, પ્રોગ્રામ સેવ કર્યો અને અહીંયા ફરીથી રીલોડ કરીશ તો મને બતાવશે. તો આ રીતે કોમેન્ટ લાઈન મૂકી શકાય છે કે જેના દ્વારા યુઝર પોતાના માટે કંઈક લખાણ પ્રોગ્રામમાં લખવું હોય તો લખી શકાય. એ જ રીતે કોમેન્ટ લાઈન મૂકવા માટે /* અને * આમ 2 શબ્દોની વચ્ચે પણ લખાયેલા બધું જ કોમેન્ટ લાઈન થઈ જશે. // અને // આમ 2 રીતે કોમેન્ટ લાઈન તમે મૂકી શકો છો. જે લાઈનની અંદર ડબલ નિશાની મૂકવામાં આવે ત્યાર પછીની તમામ લાઈન કોમેન્ટ લાઈન બને છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટરપ્રિટર પછી લખેલા શબ્દો માટે કોઈ જ સિન્ટેક્સ એરર બતાવતું નથી. આ રીતે /* અને // ની વચ્ચે લખવામાં આવતી તમામ લાઇન્સ એ કોમેન્ટ લાઇન્સ છે. સમ યુઝફુલ ટૂલ્સ. કેટલાક યુઝફુલ ટૂલ્સ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. કયા યુઝફુલ ટૂલ્સ જોવાના છીએ? તો 3 યુઝફુલ ટૂલ્સ આપણે સ્ક્રિપ્ટિંગ માટેના આપણે જોવાના છીએ. જોઈએ. પ્રોગ્રામર માટે કોઈ પણ લેંગ્વેજ શીખતી વખતે અથવા તો પ્રોગ્રામ બનાવતી વખતે કોઈ કિંમતો પ્રોગ્રામમાં ઇનપુટ તરીકે બહારથી દાખલ કરવી પડે છે, અથવા તો જનરેટ થતા રિઝલ્ટને યુઝર સુધી પહોંચાડવા માટે જાવાસ્ક્રિપ્ટ અમુક ફંક્શન પ્રોવાઈડ કરે છે જેનો ઉપયોગ આપણે વારંવાર કરવો પડશે અને જેને ઇનપુટ આઉટપુટ ફંક્શન કહીએ છીએ. આવા 3 ઇનપુટ આઉટપુટ ફંક્શન જાવાસ્ક્રિપ્ટની અંદર ઉપયોગમાં લેવાય છે. એક છે એલર્ટ, બીજું છે કન્ફર્મ અને ત્રીજું છે પ્રોમ્પ્ટ. તો પહેલા વાત કરીએ એલર્ટ ફંક્શનની. એલર્ટ ફંક્શનના ઉપયોગ દ્વારા વેબ પેજમાં દરેકે એક એલર્ટ બોક્સ દેખાય છે. એલર્ટ બોક્સ એટલે કે એલર્ટ બોક્સનો ઉપયોગ તૈયાર પરિણામોને યુઝરને દેખાડવા માટે થાય છે અને એલર્ટ ફંક્શનમાં મેસેજ, વેલ્યુ અથવા વેરિયેબલની કિંમત એલર્ટ બોક્સની અંદર ડિસ્પ્લે કરી શકાય છે. દાખલા તરીકે અહીંયા હું લખીશ વેરિયેબલ x બરાબર 0 અને હવે અહીંયા સપોઝ કે અહીંયા 20 લખીએ, ચલો x = 20 અને અહીંયા હું લખીશ એલર્ટ ફંક્શન પૂરું અને અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેસેજ લખીશ વેલ્યુ. પહેલા આપણે એવો મેસેજ લખીએ એલર્ટની અંદર, ધીસ ઇઝ માય ફર્સ્ટ સ્ક્રિપ્ટ પ્રોગ્રામ. આ એક એલર્ટ થયું. હવે જો અહીંયા આગળ તો જો એલર્ટ ફંક્શન આવ્યું
ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ. અને હવે અહીંયા હું વેરિયેબલની કિંમત પણ પ્રિન્ટ કરવા પ્રયત્ન કરીશ. બીજું એલર્ટ ફંક્શન મૂકીશ. એલર્ટ. જો મારી આવી પદ્ધતિ છે, હું હંમેશા આવી પદ્ધતિ પ્રોગ્રામ લખું છું. કોઈ પણ ફંક્શન લખીએ તો ફંક્શનના કૌંસ કરી જ દેવાના, ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડબલ ઇન્વર્ટેડ કોમા કરી જ દેવાના, પછી વચ્ચે જ લખવાનું. તો કોઈ દિવસ ભૂલ પડવાની સંભાવના રહેતી નથી. એલર્ટ. વેલ્યુ ઓફ એક્સ ઇઝ અહીંયા તમારે આટલો મેસેજ તમારો થઈ ગયો, વેલ્યુ ઓફ એક્સ એ તમારો મેસેજ થઈ ગયો. હવે તમારે એક્સ ની કિંમત છાપવી છે તો અહીંયા પ્લસ ની નિશાની કરવાની. એટલે એનો મતલબ એવો થયો કે વેલ્યુ ઓફ એક્સ નામની સ્ટ્રિંગ તો છાપવાની જ. આને સ્ટ્રિંગ કહેવાય. ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે કંઈ પણ મૂક્યું હોય એને સ્ટ્રિંગ કહેવામાં આવે. અને આ સ્ટ્રિંગ છે તે તમે જે કંઈ પણ મૂકો એ બધું એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરી આપે. એને કંઈ જોવા દે, એને કોઈ લેવા દેવા નથી, એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરી આપે. પણ અહીંયા આગળ તમારે કોની વેલ્યુ છાપવાની છે? એક્સ ની. તો તમે અહીંયા આગળ આ રીતે મૂકી શકો. વેલ્યુ ઓફ એક્સ ઇઝ સો એન્ડ સો, પ્લસ કરીને મૂકી દેવું પડે. તો અહીંયા હવે જ્યારે તમે તમારા બ્રાઉઝર પાસે જશો અને રન કરશો ત્યારે પહેલો તો મેસેજ બતાવશે ધીસ ઇઝ માય ફર્સ્ટ જાવાસ્ક્રિપ્ટ. જો અહીંયા આગળ ધીસ ઇઝ માય ફર્સ્ટ એસટી જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ એવું લખાઈ ગયું છે. એનો મતલબ એવો નથી કે કંઈ તમે જે મેસેજ લખશો ને એ બતાવશે. અને કોઈ મેસેજ સાથે કોઈ લેવા દેવા નથી, સ્ટ્રિંગ સાથે કોઈ લેવા દેવા નથી. એ કોઈ તમારી ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલી સ્ટ્રિંગ માટે ક્યારે એલર્ટ બતાવશે નહીં. અને તરત અહીંયા બીજું સ્ટ્રિંગ બતાવી, બીજું એલર્ટ બોક્સ આવ્યું, વેલ્યુ ઓફ એક્સ ઇઝ 20. વેલ્યુ ઓફ એક્સ ઇઝ 20. તો આ રીતે તમે એલર્ટ બોક્સનો ઉપયોગ કરી શકો. જો અહીંયા આગળ મારાથી ભૂલથી શું લખાઈ ગયું છે? ફર્સ્ટ FIRST લખવાનું હોય, TST લખાઈ ગયું છે. તમે અહીંયા એવું પણ લખી શકો, આ મારો પ્રથમ જાવા સ્ક્રિપ્ટ નો પ્રોગ્રામ છે. તમે આવું પણ લખી શકો. એના માટે તમને કોઈ એરર નહીં બતાવે, કારણ કે એ તો સ્ટ્રિંગ છે. આ મારો પ્રથમ જાવા સ્ક્રિપ્ટ નો પ્રોગ્રામ છે, એ સ્ટ્રિંગ છે, એને કોઈ લેવા દેવા નથી. હા, તમે એલર્ટ ની અંદર ભૂલ કરો અને એલર્ટ ની અંદર ટી લખવાનો કાઢી નાખો તો એને લોચો પડે, તો એ ત્યાંથી એક્ઝિક્યુશન કરશે જ નહીં. જો બીજું એલર્ટ સાચું છે છતાં પણ એ પહેલું એલર્ટ ખોટું હોવાના કારણે ત્યાંથી એક્ઝિક્યુશન એને અટકાવી દીધું. એને ક્યાં વાંકું પડ્યું? એ ટી નો સ્પેલિંગ ખોટો લખ્યો, ત્યાં એને વાંકું પડ્યું, અને એટલા માટે એને બીજું એલર્ટ પણ ઉપયોગમાં લઈ લીધું નહીં. એટલે જ્યાંથી ભૂલ પડે ત્યાંથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અટકાવી દે છે. આ કમ્પાઇલરની લાક્ષણિકતાઓ છે. પણ ઇન્ટરપ્રિટર છે, અહીંયા આગળ જાવાનું જે છે એ ઇન્ટરપ્રિટર છે, એ દરેક જણાએ યાદ રાખવું જોઈએ. હવે તમને બંને બતાવશે. મારો પ્રથમ પ્રોગ્રામ છે અને x = 20, બરોબર છે. તો આ જે છે એ એક એલર્ટ ફંક્શન થયું. એ જ રીતે મિત્રો બીજું એક ફંક્શન છે, અહીંયા વાંચી લઈએ આપણે જે લખ્યું છે તો કંઈ રહી ના જાય. વેબ પેજ ઉપર જ્યારે મેસેજ ડિસ્પ્લે કરવામાં આવે ત્યારે document.write ફંક્શન પણ ઉપયોગમાં લઈ શકાય છે. અને document.write અને એલર્ટ ફંક્શન બંનેમાં તફાવત એ છે કે document.write ફંક્શન વેબ પેજ ઉપર અથવા મેસેજ સીધો જ ડિસ્પ્લે કરી દે છે, જ્યારે એલર્ટ ફંક્શન દરેક મેસેજ બોક્સમાં ડિસ્પ્લે કર્યા પછી યુઝરનું ધ્યાન આકર્ષિત કરે છે. એટલે કે યુઝર જ્યાં સુધી ઓકે પર ક્લિક ન કરે ત્યાં સુધી આગળની લાઈનને અમલમાં કરવામાં આવશે નહીં. બરોબર, ધ્યાન આપજો. એલર્ટ અને document.write, જો આનું આ ફંક્શન બીજું એક ફંક્શન છે જેને document.write કહેવામાં આવે છે. document.write કહેવામાં આવે છે. તો હવે એલર્ટ ફંક્શન અહીંયાથી તમે કાઢી નાખો અને લખો document.write. તો હવે અહીંયા તમારા માટે ઊભું નહીં રહે. એ તમારા માટે ઊભું નહીં રહે. વસ્તુ આની આ જ છે. document.write એ વેબ પેજની અંદર લખીને પૂરું કરી દેશે.
વેબ પેજની અંદર જો કશું લખાતું નથી, ત્યાં ખાલી મેસેજ જ આવે છે, એલર્ટ દ્વારા મેસેજ જ દેખાય છે, પણ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ દ્વારા વેબ પેજમાં કંઈક લખી શકાય છે. જોઈએ આને રન કરીએ એટલે તમને ખ્યાલ આવશે. આ મેસેજ બોક્સ આવ્યો એટલે એલર્ટ ફંક્શનથી આવ્યું, આ પણ એલર્ટ ફંક્શનથી આવ્યું, પણ જો અહીંયા આગળ આ મારો પ્રથમ જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ છે, એટલે વેબ પેજની અંદર કંઈક લખ્યું, કયા વિધાન દ્વારા? ડોક્યુમેન્ટ ડોટ રાઇટ દ્વારા. અને હવે અહીંયા આગળ તમારે લાઈન ડ્રો કરવાની હોય તો અહીંયા તમારે બીઆર ટેગ બતાવવો પડે છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ બીઆર ટેગ બતાવવો પડે, જેથી નવી લાઈનમાં મેસેજ લખાશે. જોઈએ અહીંયા તો જો નવી લાઈનમાં મેસેજ લખાયો, બરોબર છે. એટલે તમારું જે વેબ પેજ છે એની અંદર જ્યારે તમારે કોઈ મેસેજ લખવા હોય તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામના વિધાનનો ઉપયોગ કરવો પડે. બીજું સ્ટેટમેન્ટ છે કન્ફર્મ. કન્ફર્મ ફંક્શન એલર્ટ કરતા થોડું એડવાન્સ ફંક્શન છે. બંનેનું કાર્ય એક સમાન જ છે, એટલે કે મેસેજ અને વેરિયેબલની કિંમત કન્ફર્મ ફંક્શન બોક્સમાં પણ એવી જ રીતે ડિસ્પ્લે કરે છે, પરંતુ બોક્સની અંદર કેન્સલ બટન ડિસ્પ્લે કરે છે. અને એટલા માટે કન્ફર્મ ફંક્શન જ્યારે ઉપયોગમાં લેવાશે જ્યારે યુઝરનો મેસેજ દર્શાવ્યા પછી યુઝર જે બટન ઉપર ક્લિક કરે તેના આધારે કોઈ આગળની પ્રક્રિયા કરવાની હોય ત્યારે જ આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે એલર્ટની અંદર કન્ફર્મ આર યુ શ્યોર તો ઓકે આપો એટલે થઈ જ જાય, પણ અહીંયા આગળ જો તમે કન્ફર્મ ફંક્શન મૂકો તો એની અંદર ઓકે અને કેન્સલ એમ બે બટન બતાવે. ઓકે અને કેન્સલ એમ બે બટન બતાવે. જો યુઝર ઓકે બટન ઉપર ક્લિક કરશે તો જ કન્ફર્મ ફંક્શનનો ઉપયોગ આઉટપુટ એલર્ટ ફંક્શનના ઇનપુટ તરીકે જશે, જ્યાં નવું એક એલર્ટ બોક્સ ડિસ્પ્લે થશે જેમાં ટ્રુ એવો મેસેજ દેખાશે. અને એ જ રીતે જો યુઝર કેન્સલ બટન ઉપર ક્લિક કરશે તો એલર્ટ બોક્સમાં ફોલ્સ એવો મેસેજ દેખાશે. કન્ફર્મ ફંક્શન તમને આ રીતે મેસેજ બતાવે છે, ઓકે અને કેન્સલ. જો અહીંયા આ રીતે લખી શકાય. અહીંયા નીચેનું કાઢી નાખ્યું છે.
કન્ફર્મ એલર્ટ ફંક્શન અને હવે તમે જ્યારે રન કરશો ત્યારે તમને લખ બતાવવામાં આવશે આ મારો પ્રથમ જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ છે. ધીસ ઇઝ ઓકે. ઓકે, જુઓ ખ્યાલ આવ્યો તમને? ફરી એક વખત, આ મારો પ્રથમ જાવાસ્ક્રિપ્ટનો પ્રોગ્રામ છે. આ કન્ફર્મ સ્ટેટમેન્ટ દ્વારા મને મેસેજ મળ્યો અને અહીંયા ઓકે અને કેન્સલ આવ્યું. હું અહીંયા ઓકે દબાવીશ તો મને ફરી એક વખત મેસેજ આવશે ટ્રુ. મને ટ્રુ એટલે ઓકે દબાવ્યું એટલે એનો મતલબ મને થયો ટ્રુ અને ફરી એક વખત એલર્ટ ફંક્શન અમલમાં આવ્યું. અને જો હું કેન્સલ દબાવીશ તો મને ફોલ્સ એવું મેસેજ મળશે. તો આ એલર્ટ ફંક્શન છે. તો એમાં આપણે શું કર્યું છે? તો એની અંદર એલર્ટ ફંક્શનની અંદર કન્ફર્મ મેસેજ લખ્યો. એલર્ટ ફંક્શનની અંદર કન્ફર્મ નામનું ફંક્શન ઉપયોગમાં લીધેલું છે. આગળનું ફંક્શન જોઈએ, પ્રોમ્પ્ટ ફંક્શન. મિત્રો, પ્રોમ્પ્ટ ફંક્શન જે છે તે હંમેશા કોઈ કિંમત તમારી પાસેથી સ્વીકારે છે અને જે તે વેરિયેબલને પ્રોવાઈડ કરે છે. જોઈએ, એલર્ટ અથવા તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં વેલ્યુ ઓફ એક્સ ઇઝ +20. બરોબર છે. હવે હું બહારથી કોઈ કિંમત સ્વીકારું છું. એક્સ ની કિંમત હું અહીંયા આગળ સ્વીકારું છું. એટલે અહીંયા હું લખીશ પ્રોમ્પ્ટ. પછી હું મેસેજ લખીશ ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર ધ વેલ્યુ ફોર એક્સ. બરોબર, ધ્યાન આપજો. અને અહીંયા ફરીથી એલર્ટ ફંક્શન લખીશ. એલર્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં વેલ્યુ ઓફ એક્સ ઇઝ ફંક્શન એલર્ટ ફંક્શન દ્વારા એક્સ ઇઝ +x. બરોબર, ધ્યાન આપજો. અહીંયા આગળ હું એને રન કરું છું તો જો મને એમ પૂછે છે વેલ્યુ ઓફ એક્સ ઇઝ, હું અહીંયાથી 90 વેલ્યુ આપું છું અને ઓકે આપું છું. પણ મેસેજ એણે શું છાપ્યો ભાઈ? મેસેજ તો એણે એમ છાપ્યો કે વેલ્યુ ઓફ એક્સ ઇઝ 20. એક્સ ની કિંમત હજી પણ બદલાઈ નથી. કેમ એવું થયું ભાઈ? એવું એટલા માટે થયું કે પ્રોમ્પ્ટ દ્વારા જે કિંમત આવી એ આપણે કોઈ વેરિયેબલમાં કેચ કરી નથી, એને ગ્રહણ કરી નથી. અને એટલા માટે અહીંયા તમારે લખવું પડે એક્સ બરાબર પ્રોમ્પ્ટ અને જે વેલ્યુ આવે એ હવે તે એક્સમાં જશે. જે વેલ્યુ તમે આપશો
અથવા જે વેલ્યુ બહારથી તમે ઇનપુટ કરશો એક્સમાં જશે અને એ જ વેલ્યુ તમને અહીંયા આગળ એ બતાવશે. એ વેલ્યુ તમને અહીંયા આગળ બતાવશે. તો જોઈએ આને. એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ. અહીંયા આગળ હું વેલ્યુ આપું છું 999 અને અહીંયા ઓકે આપું છું. તો હવે મને એલર્ટ મેસેજ કયો આપ્યો? વેલ્યુ ઓફ એક્સ ઇઝ 999. બરોબર છે. તો આ રીતે જો આ જે છે ને અહીંયા આગળ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખ્યું છે એટલે તમને એવું બતાવે છે. અહીંયા હું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખી દઉં તો તમારે એલર્ટ રાખવાની જરૂર નહીં. WRITE અને વેલ્યુ ઓફ એક્સ ઇઝ નાઉ the value of x is. હવે જોઈએ ફરી એક વખત રન કરીએ. અહીંયા x ની વેલ્યુ હું આપું છું 89. તો જો વેલ્યુ ઓફ x is 20 and now the value of x is 89. તો આ રીતે ત્રણ ફંક્શન આપણે ઉપયોગમાં લીધા કે જે તમને ઇનપુટ અને આઉટપુટ ટૂલ્સ માટેના જુદા જુદા પ્રકારના ફંક્શન્સ છે. જોઈ લઈએ એક વખત. તો આ જે છે તે બેઝિક કન્સેપ્ટ એટલે કે તમારા જાવા સ્ક્રિપ્ટનો ખૂબ જ બેઝિક કન્સેપ્ટ છે. મેં એને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મને ખ્યાલ છે, મને આશા છે કે તમને આવડી જ જશે. નવા લેક્ચરમાં નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.